વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા વર્ષોથી શુદ્ધ પાણી અને ઓછા પ્રેશરથી પાણી આવવાની સમસ્યા આવી રહી છે. વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા વર્ષોથી શુદ્ધ પાણી અને ઓછા પ્રેશરથી પાણીની સમસ્યા આવી રહી છે, જેને લઈને અવારનવાર સ્થાનિકો દ્વારા કાઉન્સિલર અને વડોદરા પાલિકાની વડી કચેરી તથા કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. જ્યારે આજ રોજ વહેલી સવારે એકાએક વોર્ડ નંબર 13માં આવેલ ગોદડિયાવાસમાં વહેલી સવારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણીના નળમાં મોટર લગાવવામાં આવી હતી. તે મોટર ઘરમાં ઘૂસીને કાઢી નાખવામાં આવી હતી અને લોકોને પોલીસની ધમકી આપવામાં આવી. જ્યારે વિસ્તારના સ્થાનિક ચૂંટાયેલા કાઉન્સિલર શૈલેન્દ્ર ઠાકોર અને અધિકારીનો ઉઘાડો લીધો હતો. કાઉન્સિલર અને અધિકારીઓ જોડે સ્થાનિક લોકો જોડે તું મેમે જેવા દ્રશ્યો સર્જાયા હતા. બધાના પાસે મારો નંબર છે, કેલેન્ડર હોય છે, તમે ફોન કરશો એટલે હું તમને રિક્વેસ્ટ કરું કે આ પાણીનું ખાલી રિક્વેસ્ટ કરજો. આ મંદિરની ઉપરથી લાઈન જાય.